મકર સંક્રાંતિની અંદર પતંગનું શું મહત્વ છે? પતંગ શા માટે ઉડાડવામાં આવે છે? અને મકર સંક્રાંતિ જો એકાદશીને દિવસે છે તો અમારે ચોખા ખાવા કે નહીં? આ બે પ્રશ્નો વધારે અત્યારે પૂછાણા છે. મિત્રો નમસ્કાર, હું છું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મારા વિડીયોને આપ જુઓ છો, પરંતુ શેર ખૂબ ઓછા લોકો કરે છે, સાથે સાથે લાઈક પણ ઓછા લોકો કરે છે. તો આપ સર્વને નમ્ર વિનંતી છે કે મારા વિડીયોને આપ શેર પણ કરો અને લાઈક પણ કરો. મિત્રો, હિન્દુ સંસ્કૃતિને લગતા વિડીયો લઈને હું આપની સમક્ષ આવું છું ને આપના તરફથી જે કાંઈ પ્રશ્ન હોય છે પ્રશ્નોનો જવાબ દેવાનો પ્રયત્ન કરું છું. આજે જે મકર સંક્રાંતિનો મેં વિડીયો મૂક્યો કે મકર સંક્રાંતિના દિવસે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કયા રાશિવાળાએ શું કરવાનું, આથી લઈને તમામ વાતો મેં ચોખવટપૂરી જણાવી અને સેકન્ડનો હિસાબ આપ્યો કે મકર સંક્રાંતિ શરૂઆત ક્યારે થાય છે અને બુધવારે જ શા માટે મકર સંક્રાંતિની ઉજવણી કરવી. પરંતુ અહીંયા સૌથી વધારે પ્રશ્નો એ આવ્યા કે આપે એવું કીધું કે મકર સંક્રાંતિની સાથે પતંગનું કોઈ મહત્વ નથી, તો પતંગ લોકો શા માટે ઉડાડે છે? મિત્રો, જે ત્યારે પણ એ વિડીયોની અંદર પણ મેં સામાન્ય ચોખવટ કરી હતી, પરંતુ અત્યારે પરિપૂર્ણ ચોખવટ કરું છું કે મકર સંક્રાંતિ સાથે પતંગને કોઈ લેવા દેવા નથી. ઘણા લોકોએ તો એવો પણ કોમેન્ટ કર્યો કે રામે પણ પતંગ ઉડાડી હતી. ના મિત્રો, આવું ક્યાંય મને ધ્યાનમાં આવ્યું નથી. પરંતુ જે પતંગ મહોત્સવ, તો ઘણાએ કીધું કે ભાઈ આપણા યશસ્વી વડાપ્રધાને પણ પતંગની સાથે પોતે પતંગ ઉડાડીને આપણા પતંગ મહોત્સવ ઉજવ્યો હતો. પરંતુ એ ક્યાં ઉજવ્યો અને શા માટે ઉજવ્યો, એની પાછળના ઘણા બધા કારણો છે. પરંતુ જે તે સમયે પૂર્વકાળને વિશે સૂર્ય જ્યારે મકર રાશિમાં જાય અને ઉત્તરાયણ કરે, એ સમયનો જે સૂર્ય હોય એની કિરણો પૃથ્વી ઉપર પડતી હોય અને કિરણોને આપણે ગ્રહણ કરવાની હોય અને એ કિરણોને આપણે ગ્રહણ કરીએ તો આપણે નિરોગી બનીએ છીએ અને આપણું શરીર તંદુરસ્ત રહે છે. આવી અપેક્ષાથી કરી અને આંખોના માધ્યમથી જ આપણે કિરણોને આપણા શરીરની અંદર પ્રવેશીએ છે. આથી કરી અને આપણે સૂર્યને જો જોતા રહીએ અને સૂર્યને જોતા રહીએ તો આપણા શરીરની અંદર એ સૂર્યની પ્રથમ કિરણો પ્રવેશ કરે છે ને જેના હિસાબે આપણે તંદુરસ્ત રહીએ છીએ. આ એક મહત્વ હતું. બીજા નંબરની અંદર તો કઈ પૂર્વ જે લોકો પતંગ સાથે જોડાયા હતા અને જેણે પતંગો ઉડાડી હતો ત્યારે મિત્રો એટલો બધો પેલા તો ઓહાપો ન હતો, એટલી બધી ખુલ્લી જગ્યાઓ હતી, બધી સર્વ લોકો એક સાથે રહેતા હતા. પછી આવું જે અત્યારે જે ચાઇનાની કે વગેરે જે કાચવાળી દોરીઓ આવે છે કે ધારવાળી દોરીઓ આવે છે, દોરીઓ ન હતી અને ક્યાંય પણ હાનિ ન થતી, કારણ કે ખુલ્લું મેદાન જ હતું બધા લોકો પાસે અને ખુલ્લા મેદાનની અંદર લોકો ભેગા થાય અને પતંગ ચગાવતા. એ પતંગ ચગાવતા એટલે કે સૂર્યની સામે દ્રષ્ટિ રહે. ખરેખર ભાવ તો આ જ હતો કે સૂર્યની સામે દ્રષ્ટિ રહે. કોઈને તમે એમ કહો કે તમારે 15 મિનિટ આમનામ ઊભું રહેવાનું છે, આમનામ જોવાનું છે, ઓમ સૂર્યાય બોલવાના છે, તો કોઈ ન બોલે. મેં વારે ઘડી એક ઉદાહરણ આપ્યું છે કે આપણી જે કાંઈ પ્રથાઓ બનેલી છે એ પ્રથાઓની પાછળ ઘણા બધા તર્ક પણ છે અને શાસ્ત્ર પણ કહે કે માત્ર શાસ્ત્રના વિધાન પર ન રહો, તર્ક પણ કરો, તમારી બુદ્ધિનો ઉપયોગ પણ કરો કે શા માટે આવું થયું છે. તો અહીંયા કદાચ આપણા પૂર્વજોએ એવું વિચાર્યું હતું કે આ રીતે જો પતંગ ઉપર ચકતી હોય ને પતંગને જોવા માટે થઈ અને જીવાત્મા જે કઈ વ્યક્તિ છે એ સૂર્યને જોઈ શકે અને સૂર્યને જોતા જોતા સૂર્યના જાપ કરી શકે, એટલા માટે જ પતંગ મહોત્સવ કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યારે પતંગ મહોત્સવ ઉડાડવાથી કેટલી હાનિ થાય છે? તો કે પેલા એટલી બિલ્ડિંગ ન હતી. અત્યારે બાળકો મોટી મોટી બિલ્ડિંગોની ઉપર ચડી જાય છે અને બિલ્ડિંગો ઉપરથી પડી જાય છે. ઘણા હાથમાં ખોઈ બેસે છે, ઘણા આજીવન અપાયસ બની જાય છે અને ઘણા લોકોના મૃત્યુ પણ થાય છે. પેલું સૌથી નકારાત્મક કારણ આ છે. બીજું નકારાત્મક કે ઘણી બધી અત્યારે જે દોરીઓ આવી છે ધારદાર આવે છે અને જે દોરીઓ ગમે તે લાગી જવાથી મનુષ્ય પણ મૃત્યુ પામે છે, ઘણા બધા એક્સિડન્ટો થાય છે. તો આમાં નિર્દોષ લોકોના જીવ જાય છે અને સૌથી વધારે પક્ષીઓ જે સાવ નિર્દોષ છે એના જીવ જાય છે. આથી કરી અને મોટું નકારાત્મક ફળ આપણે આ મળે છે કે આપણે કોકના જીવ લઈ બેસીએ છીએ પતંગ ઉડાડવાના ઉત્સવની અંદર. આથી કરી અને પતંગ ન ઉડાડો. પતંગ ઉડાડશો આપને પોતાની જાતને પણ નુકસાન કરશો. જો આપણા બાળકો કે કોઈ પણ વ્યક્તિ ઉપરથી પડી જશે, ઘણા બધા તો મેં એવા જોયા છે કે ખાલી એકલી દિવાલ ઉપર પતંગ ઉડાડતા હોય અને એનું ધ્યાન ન રહી પગ જરાક હલી જાય તો નીચે પડી જાય, હાથ પગ ખોઈ બેસે અને મૃત્યુ પણ થઈ શકે. ગમે ત્યાં કોઈના હોન્ડા લઈને કે કોઈ ટુ વ્હીલ લઈને જતા હોય ગળામાં દોરી આવી જાય, ગળા કપાઈ જાય છે. મોટી
અ, અગાશી ઉપરથી નીચે પડી જવાથી જીવ જાય છે. ઘણા બધા તારોમાં વીજળીના તારની અંદર પતંગ સલવાઈ જાય ને કાઢવા જતા તે શોર્ટનો લાગી જાય છે. તો આવી રીતે અનેક લોકોને જે નુકસાન થાય છે, આ નુકસાન ન કરો. પતંગનું મકર સંક્રાંત સાથે કોઈ મહત્વ નથી, શાસ્ત્રોક્ત કોઈ વિધાન નથી, પરંતુ સૂર્યને આપ નિહાળો અને સૂર્યની કૃપાને પ્રાપ્ત કરો, સૂર્યની ઉર્જાને આપ પ્રાપ્ત કરો, સૂર્યની એકાગ્રતાને આપ પ્રાપ્ત કરો, જેથી કરી જીવનની અંદર દ્રઢ બનો અને એકાગ્ર રહી અને સૂર્ય જેવા તેજના હિસાબે યશસ્વી કીર્તિવાન બનો, માન સન્માન અને પદને પ્રાપ્ત કરો. આવી અપેક્ષાથી રાખી અને આપણા પૂર્વજોએ કદાચ પતંગ મહોત્સવનો ઉજવણી કરવાનું કહેલું હતું. અહીંયા બીજો સવાલ એ હતો કે બુધવારને એકાદશીને દિવસે જ્યારે મકર સંક્રાંત છે તો ચોખા તો ખીચડી સાથે કોઈ મહત્વ નથી. અહીંયા ચોખાની જગ્યાએ આપ સાબુદાણાનો દૂધપાક બનાવી શકો છો, કારણ કે દૂધપાક ખાતી આ ખીર છે એટલે એ પણ કોઈ ઓલું નથી. અને બીજા નંબરની અંદર ઘણા લોકો એવો સવાલ કર્યો કે અમે શું બીજે દિવસે ખીચડો રાંધીને ખાઈ શકો? ખીચડો રાંધીને બીજે દિવસે આપ 15 તારીખે ખાઈ શકો, પરંતુ મકર સંક્રાંતની ઉજવણી પુણ્યકાળ દિવસ સર્વત્ર 14 તારીખે બપોરે 3 કલાક 7 મિનિટ ને 14 સેકન્ડ પછીનો છે. એને નોંધ લેજો. અને દાન કોને આપવું, કેટલા પ્રકારના દાન કરવા, કઈ રીતે દાન આપવા, એ સર્વત્ર વાત મેં આગલા વિડીયોમાં અંદર કહેલી છે. તો મારા આગલા વિડીયો ન જોયો તો જોઈ લેજો. સર્વનું કલ્યાણ થાય. સર્વને જય શ્રી કૃષ્ણ. રામ રામ. જય મહાદેવ.